કુમારી વિધિ નિમાવતને વિનંતી કરું કે તેઓ ખૂબ સારી વક્તા છે, તો સમાજ અને મંડળ માટે એ બે શબ્દ બોલશે. નિમાવત. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. આપ સૌને મારા જય સિયારામ. અહીં ઉપસ્થિત સૌ અતિથિઓને મારા સાદર પ્રણામ. આજના દિવસે હું વિધિ નિમાવત સૌ પ્રથમ તો મને મળેલ પ્રોત્સાહન બદલ આપ સૌને આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. અમને અહીંયા પ્રોત્સાહન મળ્યું તો અમને શિક્ષણ પ્રત્યે અમને દરેક વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, જુસ્સો અને ઉત્સુકતા વધે છે. તેમજ આમ ગર્વ અનુભવાય છે એમ કહીએ ને તો પણ ચાલે. અને અહીંયા જે અન્ય વિદ્યાર્થીઓ પણ બેઠા છે ને એમને પણ પ્રેરણા મળે છે. તો જે આપણા સમાજ દ્વારા, જે આ સમાજ બંધુઓ દ્વારા વિદ્યાર્થીઓને જે શિક્ષણ પ્રત્યે સન્માન, પ્રોત્સાહન આપવામાં આવે છે ને એ આપણા સમાજ માટે જ હિતકારક નથી પણ આપણા દેશ માટે પણ હિતકારક છે. તો આપણા સમાજ બંધુઓ માટે તો સૌપ્રથમ આપણે તાલીઓ પાડવી જ પડે. આજે આપણા રામાનંદી વૈષ્ણવ સમાજનો આજે સ્નેહ મિલન છે તો એના માટે હું બે બોલ કહીશ. સંત મિલન કો જાઈએ, સંત મિલન કો જાઈએ, તજીએ માન મોહ મેલ અભિમાન, જ્યું જ્યું પેર આગે ધરે, જ્યું જ્યું પેર આગે ધરે, કોટી યજ્ઞ સમાન. જો આપણે આવા સંત મિલન, આપણે આવા સાધુ સમાજમાં આવ્યા છીએ તો આપણે હંમેશા માન, મોહ, દ્વેષ ભાવ, અભિમાન આ બધાના ત્યાગ કરીને આવવું. અને જ્યાં જ્યાં આપણો આ સાધુ સમાજમાં મિલન થાય, મેળાવડો થાય ત્યારે આપણે જ્યાં જ્યાં પ્રત્યેક પગ પડે ત્યાં પગ પગ પર યજ્ઞ સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો આજે આપણે સમાજ છે તો હું હનુમાનજી દાદા વિશે બે શબ્દ કહું તો યત્ર યત્ર રઘુનાથ, યત્ર યત્ર રઘુનાથ કીર્તન, તત્ર કૃત મસ્તકાંજલિ, યત્ર યત્ર રઘુનાથ કીર્તન, તત્ર કૃત મસ્તાંકાંજલિ, વાષ્પવારી પૂર્ણ વાષ્પવારી પૂર્ણ લોચનમ મારુતિમ નમત રાક્ષાન સંતન. જ્યાં જ્યાં રઘુનાથજીના કીર્તન થાય ત્યાં શરણાગત મસ્તકે, જ્યાં જ્યાં રઘુનાથજીના કીર્તન થાય ત્યાં શરણાગત મસ્તકે અને કમળ સમાન હાથ જોડીને અને નેત્રોમાં ભાવપૂર્ણ શ્રદ્ધા સાથે હનુમાનજી ઉપસ્થિત હોય છે. તો તેવા રાક્ષસોના સંહાર કરનાર હનુમાનજી તેમજ રામ ભક્ત એવા અનંતકાલ વ્યાપી, તો આ રાક્ષસોના સંહાર કરનાર તેમજ શ્રી રામ ભક્ત એવા અનંતકાલ વ્યાપી શ્રી હનુમાનજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. તો ચારેય યુગમાં શ્રી હનુમાનજીનો પ્રતાપ રહ્યો છે. સતયુગમાં તો હનુમાનજી શિવરૂપે હતા. 11માં રુદ્ર અવતાર મનાય છે અને શિવજી ભગવાન તો અજર અમર છે. જ્યારે ત્રેતા યુગમાં હનુમાનજીનો જન્મ થયો, શ્રી રામ ભક્ત બનીને પડછાયો શ્રી રામ ભગવાનનો બનીને તેમને સેવા કરી. જ્યારે દ્વાપર યુગમાં હનુમાનજી દાદાએ ભીમની પરીક્ષા લીધી અને હનુમાનજી દ્વારા શ્રી કૃષ્ણએ સત્યભામા, સુદર્શન ચક્ર અને ગરુડની શક્તિનો અભિમાન તોડ્યો હતો. અને કળિયુગમાં પણ જો મનુષ્ય પૂર્ણ શ્રદ્ધાભાવ અને વિશ્વાસ સાથે હનુમાનજીની ભક્તિ કરે ને તો તુલસીદાસજીની જેમ એમને પણ શ્રી રામ અને હનુમાનજીના દર્શન થઈ શકે છે. અને આ તુલસીદાસજીના આ પ્રસંગ પર એક ચોપાઈ પણ છે. चित्रकूट के घाट पर भई संतन की भीड़, चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास जी चंदन घिसे, तुलसीदास जी चंदन घिसे, तिलक करे रघुबीर, ओ तुलसी तिलक करे रघुबीर. જ્યારે તુલસીદાસજી ચિત્રકૂટ ઘાટ પર બધા ભક્તોને ચંદનનું તિલક કરે છે ત્યારે હજારો ભક્તો આવે છે અને તિલક કરે છે ત્યારે શ્રી રામ બાલ સ્વરૂપે આવીને
તુલસીદાસજીને કહે છે બાબા મને ચંદન નહીં લગાડો, ત્યારે હનુમાનજી પોપટ સ્વરૂપે રૂપ ધારણ કરીને આ ચોપાઈ બોલે છે, ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘીસે તિલક કરે રઘુબીર, ઓ તુલસી તિલક કરે રઘુબીર. ત્યારે શ્રી રામ ભગવાને સ્વયં તુલસીદાસજીનો હાથ પકડીને શ્રી રામે સ્વયં પોતાના મસ્તક પર તો તિલક કર્યું, સાથે સાથ શ્રી રામે તુલસીદાસજીને પણ તિલક કર્યું હતું. તો તુલસીદાસજીએ હનુમાનજીની પ્રાર્થનામાં હનુમાન ચાલીસા, હનુમાન અષ્ટક, હનુમાન બહુક, બજરંગ બાળ વગેરે સ્ત્રોતો તો લખ્યા, પણ એના પહેલાં પણ એક સ્ત્રોત લખાયો હતો. તુલસીદાસજી પહેલાં પણ હનુમાનજીની સ્તુતિમાં સ્ત્રોત લખાયો હતો અને વિભીષણે લખ્યો હતો, જે 7 ચિરંજીવીમાંથી એક છે વિભીષણ. જ્યારે હનુમાનજીએ લંકા દહન કરી હતી ત્યારે તેમને 2 પૂરેપૂરી લંકા દહન કરી, પણ સિવાય કે અશોક વાટિકા અને વિભીષણ ભવન. જ્યારે એનું કારણ એ છે કે અશોક વાટિકામાં તો સીતા માતા હતા અને વિભીષણ ભવનના દ્વાર પર જ તુલસીનો છોડ હતો, જે રામ ભગવાનને પ્રિય, અને એમાં પણ વિષ્ણુ ભગવાનના પાવન એવા ચક્ર, ગદા અને શંખના ચિહ્નો હતા. અને સૌથી મોટી વાત તો એ કે વિભીષણ ભવનમાં રામ નામનું નામ મોટા અક્ષરેથી અંકિત થયેલું હતું. એટલા માટે હનુમાનજીએ વિભીષણ ભવન અને અશોક વાટિકા સિવાય પૂરેપૂરી લંકા દહન કરી હતી. અને એવું માહિતી પ્રાપ્ત થાય છે કે ધરતી પર હનુમાનજીના શરણ સ્વીકારનાર, સ્તુતિ કરનાર સૌ પ્રથમ વિભીષણ છે. અને એમને પહેલો લખેલ શ્લોક, એમને પહેલો લખેલ સ્ત્રોતનું નામ છે હનુમાન વડવાનલ સ્ત્રોત. તો અને પછી વિભીષણ પછી તુલસીદાસજીએ હનુમાન ચાલીસા, હનુમાન અષ્ટક, બજરંગ બાણ રચ્યા હતા. તો આ માહિતી કદાચ અમુક લોકોને જ પ્રાપ્ત હોય છે. તો મારી વાણીને વિરામ આપવા બદલ, મને શાંતિથી સાંભળવા બદલ અને અહીં મને પ્રોત્સાહન આપવા બદલ ધન્યવાદ. જય સિયારામ. ખૂબ સારી વક્તા છે અને ધર્મનું અને સમાજનું આ ઉંમરે આટલું જ્ઞાન હોવું એ આપ માટે ગૌરવની વાત છે. ખૂબ ખૂબ આભાર વિધિ.
सुनो रे राम कहानी, राम कहानी सुनो रे राम कहानी। श्री राम जय राम, श्री राम जय राम। दशरथ के राज दुलारे, कौशल्या के आंख के तारे। दशरथ के राज दुलारे, कौशल्या के आंख के तारे। वे सूर्य वंश के सूरज, वे रघुकुल के उजियारे। राजीव नयन बोले, राजीव नयन बोले, मधुबरी वाणी। राम कहानी सुनो रे राम कहानी, राम कहानी सुनो रे राम कहानी। श्री राम जय राम, श्री राम जय राम। शिव धनुष भंग प्रभु करके, ले आए सीतावर के। घर त्याग भय वनवासी, पिता की आज्ञा सर धर के। लखन सियावे संग, छोड़ी राजधानी। राम कहानी सुनो रे राम कहानी, राम कहानी सुनो रे राम कहानी। श्री राम जय राम, श्री राम जय राम। हल बेस भिक्षु के धर के, भिक्षा की आग्रह करके। हल बेस भिक्षु के धर के, भिक्षा की आग्रह करके। जनक सुता सीता को ले गया छल बल से। बड़ा दुख पावे, बड़ा दुख पावे राजा राम जी की रानी। राम कहानी सुनो रे राम कहानी, राम कहानी सुनो रे राम कहानी। श्री राम जय राम, श्री राम जय राम थैंक यू। ખૂબ ખૂબ આભાર ધર્મિષ્ઠાબેનને તાલીઓથી વધાવીએ। આ સાથે આજના શુભ દિવસે આપણને અરુણાબેન તેમજ પિનાકીનભાઈ આચાર્ય તરફથી 10,200નું અહીં દાન મળેલ છે। ખૂબ ખૂબ આભાર અરુણાબેન તેમજ પિનાકીનભાઈ। હવે આપણે 23મો યુવા પરિચય મિલનોત્સવનું શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો સર્વે યુવક યુવતીઓને વિનંતી કે જેનું નામ બોલાય તેઓ અહીં સ્ટેજ પર આવશે। જો યુવક કે યુવતી ના હોય તો તેમના વાલી પણ અહીં આવી શકે છે। જે અહીંયા સ્ટેજ પાસે આવશે એમનો પૂર્ણ પરિચય અમે અહીંથી રજૂ કરશું, તેમજ યુવક યુવતી પોતે પણ તેમનો પરિચય અહીંથી આપી શકે છે। વિનંતી ડોક્ટર અમીષા રજનીકાંતભાઈ આચાર્ય, કરું કે તેઓ પોતાનો પરિચય અહીં રજૂ કરે। જય સિયારામ। મારું નામ ડૉક્ટર અમીષા રજનીકાંત આચાર્ય છે। મેં MBBS 2017માં કરમસદ આણંદથી પૂર્ણ કરેલ છે। હાલમાં હું મેડિકલ ઓફિસર, ક્લાસ 2 મેડિકલ ઓફિસર તરીકે જોબ કરું છું। મારા પરિવારમાં મારા પપ્પા રજનીકાંતભાઈ તથા મારી માતા સોનલબેન આચાર્ય છે અને મારા ભાઈ ધ્રુપદભાઈ તે તેમના પરિવાર સાથે હાલમાં અમેરિકામાં સ્થિત છે। થેન્ક યુ। જય ખૂબ સિયારામ। ખૂબ આભાર ડૉક્ટર અમીષાબેન। ડૉક્ટર અમીષાબેન અત્યારે
મેડિકલ ઓફિસર ક્લાસ 2 તરીકે કઈ જગ્યાએ બેન ફરજ બજાવો છો તમે? CHC ડીંગુચા ગામ છે. ડીંગુચા ગામ પર તેઓ અત્યારે મેડિકલ ઓફિસર ક્લાસ 2 તરીકે ફરજ બજાવે છે. ખૂબ ખૂબ આભાર મનીષાબેન. અહીંથી જેનું નામ હાજર થાય તેમણે સ્ટેજ પાસે આવવા વિનંતી. ડૉક્ટર અમીષાબેન રજનીકાંતભાઈ આચાર્ય તેઓ મેડિકલ ઓફિસર ક્લાસ 2 તરીકે ફરજ બજાવે છે અને તેમના વાલીનો નંબર છે 9898586246 9898586246. થેન્ક યુ. પ્રિન્સ હિતેશભાઈ પંડ્યા. બીજા જે ભાઈઓ છે એ જો સ્ટેજ ઉપર આવી જાય તો બહુ સરસ. ભાઈઓ જે અહીંયા આવ્યા છે બધા એ અહીંયા સ્ટેજ આવી જાય તો ખૂબ જ સરસ. આવો ને ઉપર અહીંયા બીજા જે ભાઈઓ આવેલા છે એ અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. પ્રિન્સ હિતેશભાઈ પંડ્યા સુરત છે અને તેઓ ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે અને તેમની જન્મ તારીખ 1/6/2001 છે અને હાલ તેઓ શેર માર્કેટમાં પોતાનો વ્યવસાય કરી રહ્યા છે અને મંથલી 2 લાખ જેટલી ઇન્કમ મેળવી રહ્યા છે. પ્રિન્સ હિતેશભાઈ પંડ્યા 1/6/2001 ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયર છે. શેર માર્કેટમાં વ્યવસાય કરે છે અને 2 લાખ જેટલી એમની માસિક ઇન્કમ છે અને હાલ સુરત અંડાળામાં સ્થાયી છે. ખૂબ ખૂબ આભાર પ્રિન્સભાઈ. તેમના સાથે તેમના માતા આવેલા છે. મારું નામ તો તમે સાંભળ્યું હા, મારું નામ પ્રિન્સ હિતેશભાઈ પંડ્યા છે. હું સુરતમાં રહું છું. કરન્ટલી મેં ડિપ્લોમા અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે. સાથે મેં બીકોમ મારું કરન્ટલી રનિંગ છે. આઈટી સેક્ટરમાં મારી પોતાની બિઝનેસ છે. સાથે શેર માર્કેટમાં ટ્રેડિંગનો બિઝનેસ છે અને સાથે સાથે શેર માર્કેટમાં ડિગ્રી પણ લીધેલી છે મેં અને કરન્ટલી ટેક્સટાઇલમાં બી વર્ક કરું છું. થેન્ક યુ. કેતુલ દીપક કુમાર વૈષ્ણવ. નિતેશ ઘનશ્યામભાઈ રામાનુજ. કેતુલ દીપક કુમાર વૈષ્ણવ, જન્મ 7 મે 1992. ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધેલી છે અને હાલ પ્રાઇવેટ નોકરી કરે છે. 90,000 રૂપિયા માસિક પગાર છે અને તેઓ હાલ અમદાવાદ ખાતે રહેલ છે. અને કેતુલ એ આપણા મંડળના પ્રમુખ શ્રી ગિરીશભાઈ વૈષ્ણવના ભત્રીજા છે. હવે કેતુલને વિનંતી કરું કે તેઓ તેમનો પરિચય આપે. સીતારામ. મારું નામ કેતુલ દીપક કુમાર વૈષ્ણવ છે. હું અત્યારે હાલ અમદાવાદમાં MNC કંપનીમાં જોબ કરું છું એઝ અ રોબોટિક્સ એન્જિનિયર અને મારી મંથલી સેલેરી અત્યારે હાલ છે 91,000 જેવી અને અત્યારે હાલ અમે ચાંદખેડા અમદાવાદમાં રહીએ છીએ. મારા પપ્પા સોફ્ટવેર કંપનીમાં એઝ અ મેનેજર જોબ કરે છે. મારો મોટા ભાઈ અદાણી ગેસમાં નોકરી કરે છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર કેતુલભાઈ. કેતુલ દીપક કુમાર વૈષ્ણવ, જન્મ તારીખ 7/5/1992. ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ અને રોબોટિક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે જેનો 91,000 પગાર છે અને હાલ અમદાવાદ ખાતે રહેલ છે. ખૂબ ખૂબ આભાર કેતુલભાઈ. નિતેશ ઘનશ્યામભાઈ રામાનુજ. બધાને જય સીતારામ. ભાઈ શ્રી નિતેશ કુમાર ઘનશ્યામદાસ રામાનુજ મારા મોટા ભાઈનો દીકરો છે, મારો ભત્રીજો છે. એની જન્મ તારીખ છે 31/5/80. રીમેરેજ છે એટલે આગલા લગ્ન જીવનમાં એક દીકરો અને એક દીકરી હતા એ સામેવાળા લઈ ગયા છે એટલે હાલ આપણે નિસંતાન છે ટૂંકમાં અને એકદમ કોર્ટની પ્રોસેસ પ્રમાણે છૂટાછેડા લીધેલા છે. પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. 15,000 પગાર છે. કડી, મહેસાણા જિલ્લાનું કડી પ્રોપર, કડીની બાજુમાં નાની કડી ત્યાં રહેણાંક છે અને કડી મુકામે અયોધ્યા સોસાયટીમાં પોતાના ઘરના ઘર છે. મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનું દીક્ષર ગામ, મૂડી તાલુકાનું. અને પપ્પા ત્યાં નાની કડી રામજી મંદિરની પૂજા સેવા કરે છે
અસ્તુ. જય સિયારામ. જય સિયારામ. ખૂબ ખૂબ આભાર. તપન રામાનુજ. મારું નામ તપન કનૈયાલાલ રામાનુજ છે. જન્મ તારીખ 23/8/1993. હું નાયબ ખેતી નિયામક વિસ્તરણ ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરમાં જોબ કરું છું. જોબનું સ્થળ નડિયાદ છે. હાલ અમે અમદાવાદ ખાતે સ્થાયી છીએ. ધન્યવાદ. તપન કનૈયાલાલ રામાનુજ જેઓ ડૉક્ટર રાજેશભાઈ રામાનુજના ભાણિયા છે અને તેઓએ બીએસસી એગ્રીકલ્ચરમાં થી ડિગ્રી પ્રાપ્ત કરેલી છે ને હાલ સરકારી નોકરી ધરાવેલ છે અને તેઓ મહેમદાબાદ ખાતે રહે છે. ખૂબ ખૂબ આભાર તપન. દેવાંશી આશીષ કુમાર સાધુ. દેવાંશી આશીષ કુમાર સાધુ. હું દેવાંશી આશીષ સાધુની મમ્મી બોલું છું. એણે એમએસસી કર્યું છે. 2022માં એનું એમએસસી કમ્પ્લીટ થયું છે. ગુફિક બાયોસાયન્સમાં જોબ કરે છે. 6 મહિનાથી ટ્રેનિંગ તરીકે છે જોઈન કરેલું. એની બર્થ ડેટ 8/6/99 છે. દેવાંશી આશીષ કુમાર સાધુ જેમણે એમએસસી સુધી અભ્યાસ કર્યો છે, એમના માતા અહીં આવેલા છે. એમની જન્મ તારીખ 8/6/1999 છે અને હાલ તેઓ પ્રાઇવેટ કંપનીમાં 10,000 પગારથી નોકરી કરે છે અને વડોદરા ખાતે રહે છે. દેવાંશી આશીષ કુમાર સાધુ. ખૂબ ખૂબ આભાર બેન. અનુક્રમાંક નંબર 6 પાર્થ અશ્વિનભાઈ સાધુ. જન્મ 13/12/1998. જેઓ કેનેડા સ્થાયી છે અને સોફ્ટવેર એન્જિનિયર છે અને તેમના માતા પિતા અને તેમનો ભાઈ અહીં આવેલ છે. હેલો, જય સિયારામ બધાને. મારો ભાઈ પાર્થ સાધુ અશ્વિનભાઈ, તેને હાલ કેનેડામાં સોફ્ટવેર એન્જિનિયર કમ્પ્લીટ કર્યું છે. તે હાલમાં તે કેનેડામાં જોબ સ્થિત છે. હું એનો નાનો ભાઈ પાર્થ પ્રથમ સાધુ, પપ્પા અશ્વિનભાઈ સાધુ, મમ્મી ગીતાબેન અશ્વિનભાઈ સાધુ. જય સિયારામ. એનો ઇન્ડિયામાં પગાર થાય છે 2.5 લાખ રૂપિયા પ્રતિ મંથ. ખૂબ ખૂબ આભાર પ્રથમભાઈ. પ્રિયંક નંદલાલભાઈ રામાનંદી. પ્રિયંક નંદલાલભાઈ રામાનંદી. અંકિત સંજયભાઈ લશ્કરી. અંકિત સંજયભાઈ લશ્કરી. હલો, મારું નામ પ્રિયંક રામાનંદી છે. મેં બી સિવિલ કરેલું છે. 7 વર્ષનો કન્સ્ટ્રક્શનનો એક્સપિરિયન્સ છે. અત્યારે મહેસાણામાં શિવાલી ગ્રુપ્સમાં જોબ ચાલુ છે. મારું વતન પાલનપુર. આ મારા ફાધર છે, એમને રિયલ એસ્ટેટનો બ્રોકરેજનો બિઝનેસ છે. ખૂબ ખૂબ આભાર પ્રિયંકભાઈ. એક મિનિટ. પ્રિયંક નંદલાલભાઈ રામાનંદી. જન્મ 31/3/1992. જેમણે બી સિવિલનો અભ્યાસ કરેલો છે અને હાલ પ્રાઇવેટ કંપનીમાં 35,000ના માસિક પગારથી નોકરી કરે છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય રાજેશકુમાર રામાવત. જય રાજેશકુમાર રામાવત. મિત ઉપેન્દ્રભાઈ દેવમોરારી. મિત ઉપેન્દ્રભાઈ દેવમોરારી. પ્રજેશ હસમુખભાઈ આચાર્ય. જેનું અહીંથી નામ જાહેર થાય છે ને તે કદાચ હાજર ના હોય પણ થોડી વાર પછી આવતા હોય તો અહીંયા અમારો સંપર્ક કરવા વિનંતી છે. તેમના વાલી હોય તો પણ એ અહીં પધારે. જે અહીં આવશે તેમનો પૂરો પરિચય આપવામાં આવશે. પ્રજેશ હસમુખભાઈ આચાર્ય. જયદત્ત અશ્વિનભાઈ ભટ્ટ. જયદત્ત અશ્વિનભાઈ ભટ્ટ. મિતેશ કૃષ્ણકાંત આચાર્ય. મિતેશ કૃષ્ણકાંત આચાર્ય ભાઈ ભટ્ટ. તત્સત જ્વલિતભાઈ ભટ્ટ. દર્શન બળદેવભાઈ સાધુ. દર્શન બળદેવભાઈ સાધુ. સ્પંદન આત્મારામભાઈ આચાર્ય. સ્પંદન આત્મારામભાઈ આચાર્ય. અમિત ધીરજભાઈ વ્યાસ. અમિત ધીરજભાઈ વ્યાસ. ભાવેશ અશોકભાઈ સાધુ.